હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી ક્લાસ. લાસ્ટ સેશન સુધી આપણે સમજી ચૂક્યા છીએ, એટલે કે લાસ્ટ સેશનમાં આપણે સમજ્યા આરએનએસ સમીકરણ. આરએનએસ સમીકરણમાં ફરી એકવાર આપણે બધો જ કોન્સેપ્ટ કાળજીપૂર્વક સમજ્યા, જેમાં એલએન કેની વાત તાપમાન સાથે થતી હોય કે પછી યોગ્ય રીતે તાપમાનની વાત ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જાની સાથે થતી હોય. એ આખો જ કોન્સેપ્ટ તમે સમજ્યા, જે સરળતાથી આપણે વાત કરતા હતા. તો એ કોન્સેપ્ટની શરૂઆત તાપમાનને ધ્યાનમાં લઈને કરી હતી, એટલે કે તાપમાનની અસરને ધ્યાનમાં લઈને કરી હતી. તો સિમ્પલ શબ્દમાં તે તાપમાનની અસરને હું એક્સપ્લેન કરતા એટલું જ કહીશ કે તમારી પાસે તાપમાનનું મૂલ્ય વધે છે, તે મુજબ તમારી પાસે રહેલો જે પ્રક્રિયાનો વેગ છે તે પણ વધતો હતો. તો સિમ્પલ સમીકરણ આરએનએસ નામના સાયન્ટિસ્ટે જે આપ્યું હતું, જેનો યુઝ કર્યો, જેને સમજવાની ટ્રાય કરી અને ત્યારબાદ આપણે તેને યોગ્ય રીતે ગ્રાફિકલી રીતે પણ સમજ્યો. તો આજના ભાગ સ્વરૂપે આજના લેક્ચરમાં આપણે સમજવાના છે ઉદ્દીપકની અસરની રીત અને ઈએ અને એને આધારિત થોડાક દાખલાઓની વાત કરીશું. ઉદ્દીપકની અસર જે વાત કરી, જે તાપમાનને રિલેટેડ અહીંયા ઉદ્દીપકની અસર થઈ રહી છે. જેમ તાપમાન અસર કરતું હતું તેમ અહીંયા ઉદ્દીપક પણ અસર કરે છે પ્રક્રિયાના વેગને. તો એ સમજીએ. તમે ઉદ્દીપકથી ભલીભાંતિ વાકેફ છો જ કે ઉદ્દીપક કોને કહેવામાં આવે છે, ઉદ્દીપક શું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ ઉદ્દીપક શબ્દથી આપણે અહીંયા વાકેફ છીએ કે જે નોર્મલી પ્રક્રિયાઓ દરમિયાન આપણે તીર પર લખતા હોઈએ છીએ. કહેવાનો મતલબ એમ છે મારો કે પ્રક્રિયામાં ઉદ્દીપક નામનો શબ્દ જે આવે છે તે તમે જાણો છો કે શું કામ લેવામાં આવે છે. નોર્મલી અત્યાર સુધીના ભાગ સ્વરૂપે આપણે કહેતા આવ્યા છીએ કે ઉદ્દીપક એટલે એવો ભાગ જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાને ફટાફટ પૂર્ણ કરે છે. તો આ કઈ રીતે પૂર્ણ કરે છે? શું થાય છે ઉદ્દીપકના ઉમેરવાથી પ્રક્રિયામાં કે પ્રક્રિયા ફાસ્ટ પૂરી થઈ જાય છે, પ્રક્રિયા ઝડપી પૂરી થઈ જાય છે, પ્રક્રિયાનો વેગ વધી જાય છે? તો આ બધા જ સવાલના જવાબો અહીંયા તમે સરળતાથી મળશે. શરૂઆત કરીએ બે નાના શબ્દથી. પહેલો શબ્દ જે તમારી સાપેક્ષ મેં ઓલરેડી રાખ્યો છે ઉદ્દીપક. બીજો શબ્દ નિરોધક. મેં આગળ પણ શબ્દ નિરોધક, ઉદ્દીપકીય નિરોધક એવો શબ્દ મેં આગળ પણ યુઝ કર્યો છે, વાપર્યો છે એકવાર, જે ફરી એકવાર તમારી સાપેક્ષ અહીંયા રજૂ કરું છું. બે શબ્દ તમારી સાપેક્ષ રજૂ કર્યા. નંબર 1 ઉદ્દીપક અને નંબર 2 નિરોધક. ઓકે, ઉદ્દીપક અને નિરોધક. તો સમજો ઉદ્દીપક એટલે શું. ઉદ્દીપક એક સામાન્ય એવો પદાર્થ છે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે પોતાની કાયમી રાસાયણિક ફેરફાર કર્યા વગર પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. દેટ મીન્સ એમ કહેવા માગું છું કે પ્રક્રિયામાં ભાગ લેશે, પરંતુ તેનો પોતાનો કાયમી ફેરફાર નથી થતો. જેટલા ગ્રામ તમે નાખવાના છો પ્રક્રિયા દરમિયાન તે ઉદ્દીપકના પદાર્થને, તેટલો જ પદાર્થ પ્રક્રિયાના અંતે તમને જોવા મળશે. દેટ મીન્સ કે તે પ્રક્રિયામાં ભાગ લે છે, પણ તેનો ચોક્કસ ફેરફાર પ્રક્રિયામાંથી નિપજમાં ભરવાની ક્રિયામાં તે યોગ્ય રીતે કામકાજ કરે છે, પરંતુ નિપજની અંદર તે જતો નથી. એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો વાત કરીશ કે તમારી પાસે જે યોગ્ય એક્ઝામ્પલ હોય તો એમ કહીશ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ KClO3 પોતાનું વિઘટન કરે, એટલે સરળતાથી કહી શકાય કે તે મુજબ KCl + 3SO2 કંઈક આવી રીતે પ્રક્રિયા તમને મળે છે, આપે છે. હવે આ પ્રક્રિયા જે છે એ નોર્મલ પ્રક્રિયા છે, સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જ્યારે પણ પ્રક્રિયક જે તમારો છે તે પ્રક્રિયક વિઘટન પ્રક્રિયા આપે છે, પરંતુ MnO2 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયાનો વેગ અનહદ વધી જાય છે, વધારે પડતો વધી જાય છે. એમ કહી શકાય કે એકદમ ટૂંકા સરળ સ્વરૂપમાં એમ કહી શકાય કે એકદમ ટૂંકા સમયમાં તે પૂર્ણ થઈ જાય છે. તો ઉદ્દીપકનું કાર્ય શું? તો કે ઉદ્દીપકનું કાર્ય પ્રક્રિયામાં ભાગ લેવો, અને એ ભાગ કઈ રીતે લેશે? તો કે તેના કાયમી ફેરફાર કર્યા સિવાય, કાયમી ફેરફાર કર્યા વગર.
તે લાસ્ટમાં પાછો જેના જે સ્વરૂપમાં છે તે પાછો મળવાનો છે. ઓકે, તો એ પદાર્થ આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. હવે એની સાપેક્ષ મેં રાખ્યો નિરોધક. પેલા શબ્દને જ ક્લિયર કરવા માંગુ છું કે જેથી તમને તકલીફ ન હોઈ શકે. બીજો શબ્દ છે નિરોધક. નિરોધક એટલે જે પદાર્થ પ્રક્રિયામાં કાયમી ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ ઘટાડી દેશે. મતલબમાં એવો પદાર્થ છે જે સામાન્ય રીતે ઉદ્દીપક જેવું કામકાજ કરે છે, પરંતુ વેગ વધારવા માટે નહીં, વેગને ઘટાડવા માટે. તો અહીંયા સંપૂર્ણ રીતે વેગ જે છે તે ઘટી જવાની ક્રિયા કરે છે. એટલા માટે જ તેને શબ્દ તરીકે ઓળખીએ છીએ નિરોધક, કે જે સામાન્ય રીતે ઉદ્દીપક સ્વરૂપનો જ ભાગ છે, ઉદ્દીપક જેવું જ કાર્ય છે, ઉદ્દીપક જેવી રીતે જ વર્તે છે, પરંતુ તેનું કાર્ય કંઈક તેનાથી વ્યસ્ત રીતે છે. તે પ્રક્રિયાનો વેગ વધારવાને બદલે ઘટાડી દે છે, જેને આપણે ઉદ્દીપકીય નિરોધક અથવા તો નિરોધક શબ્દથી ઉલ્લેખનીય છે. ઓકે, તો આમ તમારી સાપેક્ષ મેં બે શબ્દને ક્લિયર કર્યા. આઈ હોપ કે ક્લિયર થઈ ગયા હશે. આગળ વધીએ તો ફરી એકવાર ઉદ્દીપકની અસર પર પાછા જઈ રહ્યા છે. ઉદ્દીપકની અસર થાય છે તો આપણે જાણીએ છીએ તે મુજબ એ વેગમાં થતો વધારો કઈ રીતે થાય છે એ વસ્તુ ક્લિયર રીતે સમજીએ. તો એ વસ્તુ સમજવા માટે સિમ્પલ લોજિક છે, અને એ લોજિક એટલે કે ઉદ્દીપક પ્રક્રિયામાં કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત વડે સમજાવી શકાશે. કેના વડે? મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત દ્વારા. મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત શું છે? તો આ સિદ્ધાંત દ્વારા આપણે સિમ્પલ વસ્તુ એમ કહી શકીએ કે પ્રક્રિયકો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં સિમ્પલ રીતે ભાગ ભજવે છે. તે બંને વચ્ચે ચોક્કસ પ્રકારની ક્રિયાઓ થાય છે, અને તે બંને વચ્ચે સંકીર્ણ જે બનતું હોય મધ્યસ્થી સંકીર્ણ એ તે સરળતાથી રચી શકે છે. અને ત્યારબાદ તે મધ્યસ્થી સંકીર્ણ જે બનવાનું છે તે ફરી એકવાર બન્યું હોય તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે તે ફટાફટ નિપજ અથવા તો ફરી એકવાર ઉદ્દીપકમાં રૂપાંતર પામી શકે છે. પ્રક્રિયા દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એક સિમ્પલ પ્રકૃતિ એવું જ છે કે પ્રક્રિયકો લીધા છે તમે અને સાથે નાખ્યો છે ઉદ્દીપક. પ્રક્રિયકો જ્યારે લીધા છે તો સ્વાભાવિક છે કે તેમાંથી મધ્યવર્તી બનવું સ્વાભાવિક છે, અને મધ્યવર્તી ફરી એકવાર બની જાય તો નિપજ અને ઉદ્દીપકનું બનવું અહીંયા સ્વાભાવિક બનશે. તમારી સાપેક્ષ જે પ્રક્રિયા રાખી છે મેં પહેલી વાર નથી લખી, કેમ કે આ વસ્તુ કોમન છે કે પ્રક્રિયકો મધ્યસ્થીમાં જશે, મધ્યસ્થી નિપજમાં જશે. પરંતુ જ્યારે પણ તમે આ ઉદ્દીપકની જરૂરિયાત હોય, એટલે કે ઉદ્દીપકની તમે ઉપયોગ કરો છો, ઉદ્દીપક તમે વાપરો છો, તે સમયે શું થાય છે કંઈક અલગ, કે જેને કારણે વેગમાં વધારો થાય છે. તો અહીંયા સિમ્પલ શબ્દમાં કહી શકાય છે કે સક્રિયકરણ સંકીર્ણ બનવા માટે, એટલે કે મધ્યસ્થી બનવા માટે, મધ્યવર્તી સંયોજન બનવા માટે જે સક્રિયકરણ ઉર્જા એટલે કે EA ની જરૂર છે, તેની EA ની જરૂર છે, તેનું મૂલ્ય જ ઘટાડી દે છે. ઉદ્દીપકનું કાર્ય શું છે ફરી એકવાર સમજો કે તમારી પાસે જે પણ ઉદ્દીપક છે પ્રક્રિયામાં જતા જ એ EA નું મૂલ્ય ઘટાડી દે છે. શું કરે છે? EA નું મૂલ્ય ઘટાડી દે છે, કે જેને કારણે આ મધ્યસ્થી બનવા માટે અથવા તો મધ્યવર્તી સંયોજન બનવા માટે જે પણ EA નું મૂલ્ય ઘટી ગયું હોવાને કારણે તમારો જે પણ ગ્રાફિકલી ભાગ છે તે નીચે આવ્યો છે, કે જેને કારણે પ્રક્રિયકો સરળતાથી મધ્યવર્તી સંયોજન સુધી સરળતાથી પહોંચી શકે છે. આપણે ગ્રાફ યાદ કરો કે સ્થિતિજ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અંશનો ગ્રાફ હતો, કે જેમાં આપણે સરળતાથી પ્રક્રિયકો, ત્યારબાદ પાર્ટ C એટલે કે મધ્યવર્તી સંયોજન અને પાર્ટ B એટલે કે નિપજ. ફરી એકવાર એ જ ગ્રાફને હું તમારી સાપેક્ષ રજૂ કરું છું, કે જે દરમિયાન આપણે એ વસ્તુને યોગ્ય રીતે સમજી શક્યા હતા, કે જેને કારણે ફરી એકવાર હું એ ગ્રાફને તમારી સાપેક્ષ રજૂ કરું કે જેને કારણે તમે સરળતાથી સમજી શકો. સમજો તમારી પાસે એ જ ગ્રાફ તૈયાર થઈ રહ્યો છે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે આપણે જાણીએ છીએ. હવે પ્રકૃતિ શું હતી? તો કે જે y અક્ષ તે સ્થિતિજ ઉર્જા ધરાવતો હતો,
જે એક્સ અક્ષ છે તે પ્રક્રિયા અંશને લઈને કામ કરતો હતો, અને આ સમયે હું એક ગ્રાફ ડ્રો કરતો હતો કે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે કામકાજ કરતો, એટલે કે પ્રક્રિયાના અંશને ધ્યાનમાં લઈને કામકાજ કરતો હતો. તો એ ગ્રાફ કંઈક આ રીતે એક્સપ્લેન થાય કે તમારી પાસે જે મૂલ્ય છે સ્થિતિ ઉર્જાનું, જે પ્રક્રિયાથી હોય તેનું કંઈક આ રીતે હશે, તે વધીને એ જેટલું થશે, અને ત્યારબાદ એ જેટલું મૂલ્ય પ્રાપ્ત કરીને સરળતાથી તે નિપજમાં રૂપાંતર પામે છે, નિપજ બની જાય છે. એટલે સિમ્પલ પ્રકૃતિ એવી હતી કે જેને આપણે સમજવા માટે યોગ્ય રીતે સમજી શકાય તે મુજબ તમારી પાસે કંઈક ચોક્કસ હાઇટ મળે છે, ઊંચાઈ મળે છે, એટલે એ ઊંચાઈ કંઈક અહીંયા સુધીની છે, જેને આપણે ઈ એ કહીએ છીએ. ઈ એ સક્રિયકરણ ઉર્જા. ઓકે, હવે આટલી ઉર્જા હોય તો અને તો જ પ્રક્રિયા આગળ વધી શકે, મધ્યસ્થી સંયોજન બની શકે, સંકીર્ણ બની શકે. પરંતુ એ જેટલી ઉર્જા ન હોય તો પ્રક્રિયા પોસિબલ બનવાની નથી. તો જ્યારે તમે ઉદ્દીપક નાખો છો ને, ત્યારે ઉદ્દીપક નાખવાની સાથે જ તમારી પાસે જે ઈએનું મૂલ્ય છે તે ઘટી જાય છે, અને ગ્રાફિકલી ભાગ કંઈક આ રીતે તૈયાર થશે. ધેટ મીન્સ કે તમારી પાસે જે મૂલ્ય પહેલાં હતું તેના કરતાં હવે મૂલ્ય ઘટી ગયું. ક્લિયર શબ્દમાં કહે છું કે તમારું પહેલાં કરતાં મૂલ્ય હવે ઘટી જાય છે, અને તમારું નવું મૂલ્ય એટલે કે ઘટેલું મૂલ્ય તમારી સાપેક્ષ દેખાઈ રહ્યું છે. સ્વાભાવિક પ્રકૃતિ છે કે ઉદ્દીપકની ઉમેરવાની સાથે જ તમારી પાસે જે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય છે ઘટી જાય છે, એટલે ઓછી ઉર્જાએ પણ પ્રક્રિયા આગળ તરફ વધી શકે છે. અને ઓછી ઉર્જાએ જો પ્રક્રિયા આગળ વધતી હોય તો બહુ બધા મોલેક્યુલ્સ હશે કે જે સરળતાથી પ્રક્રિયા કરીને તેની નિપજ તરફ આગળ વધી જાય છે, અને એના જ કારણે ઉદ્દીપક ઉમેરવાની સાથે જ પ્રક્રિયાનો જે વેગ છે તે વધવા લાગે છે, પ્રક્રિયાનો વેગ વધી જાય છે. ક્લિયર? તો આમ સિમ્પલ શબ્દમાં આપણે કહી શકીએ છીએ તે મુજબ તમારી પાસે જે પણ પ્રક્રિયા વેગ વધે છે તે ઉદ્દીપકને કારણે વધે છે. ઉદ્દીપક શું કરે છે તો કે ઉદ્દીપક સામાન્ય રીતે ઈ એ એટલે કે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડવાનું કાર્ય કરે છે. ક્લિયર? આઈ વિશ કે તમને આ વસ્તુ સરળતાથી સમજાય કે ઉદ્દીપકની અસર શું છે, પરંતુ ઉદ્દીપકની બાબત થોડીક હજી પણ ક્લિયર કરવા માટે અમુક ફેક્ટરો, અમુક ધ્યાનમાં લેવી બાબતો હું તમારી સાપેક્ષ રજૂ કરું છું. સામાન્ય રીતે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઉદ્દીપકીય ધ્યાનમાં લેતા હોય, મતલબ ઉદ્દીપકીય વાત કરતા હોય, ત્યારે ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયાઓમાં અથવા તો કોઈ ક્રિયાવિધિમાં પૂરી રીતે જ્યારે સમજવા જઈએ તો સ્વાભાવિક રીતે જે આ ઘટાડો છે તે યોગ્ય રીતે આપણે આકૃતિમાં સમજ્યા અથવા તો ગ્રાફિકલી રીતે જે સમજ્યા તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ જે યોગ્ય છે. કેમ કે કદાચ આના ભાગ એકદમ સિમ્પલ રીતે તમને સમજ આપે છે. ઓકે, પરંતુ હું આગળ વિચારું તો સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી હશે તેટલો જ પ્રક્રિયા વેગ વધુ ઝડપી રીતે કામકાજ કરવાનો છે. એટલે ઉદ્દીપક મારો એવો હોવો જોઈએ કે જે સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરતો હોય. તો એક સિમ્પલ સવાલ, તો શું નિરોધક કઈ રીતે કાર્ય કરતો હશે? સમજી ગયા તમે? જો નિરોધક છે તે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારતો હશે. શું કરતો હશે? વધારતો હશે, કે જેને કારણે પ્રક્રિયા વધુથી વધુ ધીમી બની જશે. ક્લિયર? સાંભળી ગઈ? ચાલો ફરી એક વસ્તુ ક્લિયર કરી દઉં છું સાથે સાથે ઉદ્દીપકની, કે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ, ખાસ સમજો, ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપક કરી શકે છે. ખાસ કરીને સમજો આ વસ્તુને. હવે જે વસ્તુ ક્લિયર કરી રહ્યો છું તે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપિત કરી શકે છે. ક્લિયર શબ્દમાં સમજો. એટલે એનો મતલબ એમ નથી કે તમારી પાસે જો ઓછો જથ્થો લઈને હું આખી જ બલ્કને પૂર્ણ કરી દઉં. અહીંયા એવું કહેવા માંગુ છું કે તમારી પાસે બહુ મોટી પ્રક્રિયા છે અથવા તો મોટા બલ્કની અંદર તમે પ્રક્રિયા કરો છો, તો ચોક્કસ માત્રામાં ઉદ્દીપક લેશો તો પણ તમારો પ્રક્રિયક એટલે કે જે પણ પ્રક્રિયકો આપણે લીધા છે તે એ ઉદ્દીપક સાથે યોગ્ય ક્રિયા કરીને પ્રક્રિયાની નિપજ વધુ ઝડપથી આપી શકે છે.
હું વધુ માત્રામાં પદાર્થ લઉં તેનો મતલબ એમ નથી કે વધુ માત્રામાં મારે ઉદ્દીપક લેવો પડશે. ના, એવું નથી હોઈ શકતું. ક્લિયર? તો આ વસ્તુ પણ યાદ રાખવું કે ઓછું પ્રમાણ ઉદ્દીપકનું યોગ્ય છે. આગળ વધીએ. ઉદ્દીપકની પ્રક્રિયા જે છે, એટલે કે ઉદ્દીપક પ્રક્રિયાની ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ઉર્જા કોઈ પ્રકારનો ફેરફાર કરતો નથી. આપણે જાણીએ છીએ એ કોઈ પ્રકારનો ફેરફાર ન જ કરતો હોવો જોઈએ. જો ફેરફાર કરતો હોય તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી તે નિપજમાં ચાલ્યો જશે, એટલે કે તે નિપજના સ્વરૂપમાં પ્રક્રિયા કરી લેશે. ઓકે. બીજી એક સામાન્ય વાત કે જે સામાન્ય બહુ જ સરળતાથી સમજી શકાય તેવી છે કે જ્યારે પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થતી હોય, એટલે કે કોઈ પ્રક્રિયા જાતે જ થઈ રહી છે, સ્વયંસ્ફુરિત એટલે કે જાતે જ થઈ રહી છે, આપમેળે થઈ રહી છે, તો તેવી જ પ્રક્રિયાને તે ઉદ્દીપિત કરી શકે છે. તો એ ત્રીજા મુદ્દાની વાત કરવા જાઉં છું તો એવી પ્રક્રિયાની વાત કરું છું જે સામાન્ય રીતે સ્વયંસ્ફુરિત હોય. કેવી હોય? સ્વયંસ્ફુરિત. જે સામાન્ય સ્વયંસ્ફુરિત છે તે અને તે જ ઉદ્દીપિત થઈ શકે છે, પરંતુ બિન સ્વયંસ્ફુરિત હોય તો સર આ બિન સ્વયંસ્ફુરિત એટલે શું? તો કે પ્રક્રિયા ચાલુ છે જ નહીં. જો પ્રક્રિયા ચાલુ છે જ નહીં તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી એમ વિચારી શકાય છે ને કહી પણ શકું છું કે ત્યાં ઉદ્દીપકની અસર થતી જ નથી. સમજ પડે છે? ત્યાં ઉદ્દીપકની અસર થશે જ નહીં. ક્લિયર? બીજી એક વસ્તુ ખાસ કાળજીપૂર્વક કહી દઉં તો એમાં એમ પણ સમાવેશ કરી શકું છું કે પ્રક્રિયાનો જે પણ સંતુલન અચળાંકની વાત કરવા જાઓ કે ઉદ્દીપકનો યુઝ કરું છું, ઉદ્દીપક નાખી રહ્યો છું, તો સંતુલન અચળાંકમાં શું થાય છે? તો જોવા જઈએ ને તો સંતુલન અચળાંક કોઈ પ્રકારનો ફેરફાર અનુભવ કરતો નથી. ઓકે. પરંતુ સંતુલન પ્રાપ્ત કરવા માટે જે લાગતો સમય હોય ને તે ઉદ્દીપકને કારણે જ સરળતાથી ટૂંકો બની જાય છે, અથવા એમ કહી શકાય કે પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. સંતુલન સ્થપાવવાની જે ક્રિયાવિધિ છે તે સરળતાથી પૂર્ણ થઈ જાય છે. આમ આપણે સિમ્પલ શબ્દમાં કહી શકીએ છીએ કે પુરોગામી હોય કે પછી પ્રતિગામી હોય, બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં તે ઉદ્દીપક કરી શકે છે, તેનો વેગ સરખો રાખી શકે છે અને વહેલાથી વહેલા રીતે તમારી પ્રક્રિયા પૂર્ણ થવા માટે યોગ્ય બનાવે છે. તો આટલા ભાગને તમે ખાસ કાળજીપૂર્વક સમજ્યા હશો. ફરી એકવાર ફટાફટ રિવિઝન મારી દઉં. ઓછું પ્રમાણ પણ તેના માટે ઉપયોગી છે, અથવા તેમ કહી શકાય ઓછા પ્રમાણથી પણ તમારું કામકાજ થઈ જવાનું છે. ડેલ્ટા જીમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હશે તો અને તો જ પ્રક્રિયા કામકાજ કરશે, મતલબમાં ઉદ્દીપિત થવાનો છે તમારો પ્રક્રિયક, પરંતુ બિન સ્વયંસ્ફુરિત હશે તો તે ઉદ્દીપિત થવાનો પણ નથી. એટલે સંતુલન અચળાંકની વાત કરવા જઈએ તો એમાં કઈ પ્રકારનો ખાસો ફેરફાર થતો નથી, પરંતુ સંતુલન પ્રાપ્ત કરવા માટે જે પણ સમય લાગે છે તે સમયને ઘટાડીને પ્રક્રિયાને સમયથી ઝડપી રીતે બનાવી દેશે, એટલે કે સમયને વહેલાથી વહેલા પૂર્ણ કરી દેશે. અને લાસ્ટમાં વાત કરી તે મુજબ પુરોગામી પ્રક્રિયા હોય કે પછી પ્રતિગામી પ્રક્રિયા હોય, તેને સરખી રીતે ઉદ્દીપિત કરવાની ક્ષમતા ઉદ્દીપક પાસે હોય છે. તો આમ આજના ભાગના સ્વરૂપે આપણે જોઈએ આ ઉદ્દીપકની વાત, ઉદ્દીપકની અસર જે પણ સક્રિયકરણ ઉર્જા સાથે સંકળાયેલી છે. ક્લિયર? શું પડી ગઈ? આજનો એક બીજો મારો ભાગ છે, એ ભાગ એટલે કે ઈએ અને એને આધારિત દાખલાઓ મેં તમને વારંવાર કીધું છે કે દાખલાઓ જેમ બને તેમ તમે જાતે કરતા જ રહેજો, પરંતુ તેને પણ સમય આપવો જરૂરી છે. ચેપ્ટર નંબર કોઈ પણ હોય, ચેપ્ટર નંબર 2 દ્રાવણોની પણ વાત કરવા જાઓ તો તેની અંદર પણ બહુ બધા દાખલાઓ છે, જે દાખલાઓ યોગ્ય રીતે તમારે કરવા જરૂરી છે, કેમ કે દાખલાઓના ફેક્ટર જે હશે તે અને તે જ તમને બહુ જ યુઝફુલ લાગશે, સમજાશે અને આપણે સમજવા પણ પડશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો દાખલા તરફ નજર ફેરવીએ. પહેલો જ દાખલો એકદમ મહત્વનો લઉં છું, એકદમ સરળતાથી સમજાય તેવો અને ખાસ અગત્યનો લઈ શકું. તો તમારી સામે રકમ રજૂ કરું છું. રકમ જે સામાન્ય દાખલામાં ઉદાહરણ નંબર 4.9 જ વાત કરું તેમ લખી શકું છું કે એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. તો અહીંયાથી આપણે ઈ અને એના મૂલ્ય મેળવવાના છે. હવે વાત તો ઈ અને એની આવે તો અત્યારે તમને સિમ્પલ ફોર્મ્યુલાસ બધી આવડતી હોવી જોઈએ,
નકર તમને તકલીફ પડી શકે છે. કેમ કે કદાચ તકલીફ એટલા માટે બોલું છું કેમ કે જો તમને ફોર્મ્યુલા જ નથી આવડતી તો તમે આગળ વધી શકવાના જ નથી. બેઝિક વસ્તુ તમને આવડતી ન હોય તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ એમ કહી શકાય કે એ વસ્તુ આવડતી જ નથી તો આપણે આગળ વધી શકાતી નથી. ચાલો, પણ આઈ હોપ કે તમને બધી વસ્તુ આવડે છે, એટલે કે દાખલા માટેની રિક્વાયરમેન્ટ તમને ખ્યાલ છે. જે પણ વસ્તુ આપી છે તેને લખીએ. 2 તમને તાપમાન અને તેને અનુલક્ષીને 2 પ્રક્રિયા વેગ અચળાંક આપ્યા છે. તો તાપમાન T1 કહી દઉં, પેલું તાપમાન છે એટલે 500 કેલ્વિન. T2 કહી દઉં જે છે 700 કેલ્વિન. ઓકે, ચાલો. K1, પેલો K1 છે તો 0.02 સેકન્ડ ઇન્વર્સ કહી દઉં અને બીજો K2 કહીને તેને 0.07 સેકન્ડ ઇન્વર્સ કહી દઉં. ઓકે, ચાલો. અને બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, EA એન્ડ A. ચાલો, તો યોગ્ય રીતે આપણે રકમને ધ્યાનમાં લઈને બાબતને સમજી, એ બાબતને ધ્યાનમાં લઈને આપણે દાખલાને સમજીએ, દાખલાને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ. દાખલાની મેથડ સિમ્પલ અને સમાન દર વખતે હશે. પેલી વાત કરું EA ની, તો EA ફાઇન્ડ આઉટ કરવાનો પહેલો રસ્તો, જે તમારી પાસે ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા કઈ? જે આપણે RNS સમીકરણની અંદર લાસ્ટ log K2/K1 વાળી છે તે. કેમ કે તમને 4 ફેક્ટર આપ્યા છે, T1, T2, K1 અને K2. તો આ 4 ફેક્ટરને ધ્યાનમાં લઈને જો હું દાખલાની શરૂઆત કરવા જાઉં તો મારી પાસે ફોર્મ્યુલા તૈયાર થશે RNSના સમીકરણ પરથી. log K2/K1 is equal to EA/2.303 R T2/T1 upon T1 T2. આમ બધી કિંમત આપણે જાણીએ છીએ એક કિંમતને બાદ કરતા, એટલે કે EA ને બાદ કરતા. તો ફટાફટ હું કિંમત મૂકી દઉં. K2/K1 0.07 0.02 is equal to EA/2.303 ગુણ્યા R ની કિંમત 8.314 ગુણ્યા T2 - T1. T2 એટલે કે 700 અને આ કેલ્વિનમાં જ હોવા જોઈએ. ખાસ કાળજીપૂર્વક સમજી લેજો, આ કેલ્વિનમાં જ ટેમ્પરેચર હોવા જોઈએ. ક્લિયર? જો તમને કોઈ વખત સેલ્સિયસમાં આપે છે તો એને કેલ્વિનમાં કન્વર્ટ કરો એન્ડ ધેન દાખલાને આગળ વધારો. માઇનસ T1 એટલે કે 500, T1 - T2 એટલે કે 500 ગુણ્યા 700. log 0.07 છેદમાં 0.02 એટલે કેલ્સીનો યુઝ કરશો એટલે તમને જવાબ મળે છે નિયર અબાઉટ 3.5. ઓકે, ચાલો. આ EA, બાકીનું સ્ટેપ જેમ પણ છે તેવું જ લખી દઉં છું. અહીં બાદબાકી કરીશું કે જેથી લખાશે 200, અહીંયા 500 ગુણ્યા 700. log 3.5. હવે log 3.5ની કિંમત શું? તો log કઈ રીતે જોવાશે? તો log 35 જોવાશે. શું જોવાશે? લોગેરિધમની અંદર 35. તો જવાબ તમને મળી રહ્યો છે 5441. લખવાની રીત શું છે? એક સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા 0.5441. ક્લિયર? ચાલો, બાકીનું પદ જેમનું તેમ લખી લઈએ. હવે આપણે કામકાજ શું કરવાનું છે? તો આપણે કામકાજ કરવાનું છે EA મેળવવાનું, એટલે કે હું EA ને કરતા બનાવીશ. એટલા માટે EA ને કરતા બનાવું કે જેથી બાકીનું બધું જ પદ બરાબરની પેલી બાજુ જશે અને કંઈક તમે જોઈ રહ્યા છો તે મુજબ પદ લખી શકાશે. જે એકદમ સિમ્પલ સ્વરૂપ છે, જેનું સાદું રૂપ તમે જાતે પણ આપી શકો છો. પરંતુ શરૂઆત છે એટલે હું દાખલાઓની માહિતી બધી જ આપતો જાઉં છું અને કહેતો જાઉં છું. જે પણ સ્ટેપ તૈયાર થયું છે એ સ્ટેપ જે કાળજીપૂર્વક તમે જોઈ રહ્યા છો તેનો જવાબ તમે કેલ્સીનો યુઝ કરતા જ 18,231.4 જૂલ મોલ ઇન્વર્સ. EA સક્રિયકરણ ઉર્જા નોર્મલી જૂલ મોલ ઇન્વર્સ અથવા તો કિલો જૂલ મોલ ઇન્વર્સમાં પણ મળશે. જો એને કિલો જૂલ મોલ ઇન્વર્સમાં કન્વર્ટ કરવી હોય તો લખી શકું છું 18.3 વખત આગળ આવી જાય એટલે 18.231 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ઓકે, જે સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે તમે જાણો છો કે યોગ્ય રીતે લખી શકાશે. ઓકે, ચાલો. આ વાત હતી
ફર્સ્ટ વનની, એટલે કે એ મેળવવાની, જે તમને સરળતાથી જવાબ મળે છે. હવે કિલો જૂલમાં જોતો હોય તો આ જવાબ પસંદ કરી લેવાનો, અને જૂલમાં જોતો હોય તો પેલો જવાબ પસંદ કરી શકાય. પણ સંખ્યા મોટી હોય તો કિલો જૂલમાં આપવો બેસ્ટ રહેશે. વાત હજી અહીંયા સ્ટોપ થતી નથી. વાત આવે છે કે મેળવવાની. તો કેને પણ ફાઇન્ડ આઉટ કરીએ. હવે સવાલ ફરી એકવાર મનમાં આવે કે સર કે ક્યાંથી મેળવવો? તો કે મેળવવાની પ્રકૃતિ કદાચ તમે જાણો છો તે મુજબ જ આપણું આરએનએસનું સમીકરણ ખાસ કાળજીપૂર્વક જોજો. એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેઝ ટુ એ અપોન આર ટી. અહીંયા જ માત્ર એક એ છે કે જેને સરળતાથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, પરંતુ આ ફાઇન્ડ આઉટ કરવું આપણા માટે યોગ્ય નથી. એટલા માટે આપણે એલએન લેતા, પરંતુ અહીંયા ડાયરેક્ટ હું લોગ લઈ લઉં છું કે જેથી આપણે આ પદ પણ લખ્યું છે, જે ફક્ત તમે સરળતાથી જોતા જ તમને સમજ પડી જશે. માઇનસ ઈ એ અપોન આર ટી લોગ લેવાને કારણે 2.303 આપણે ડિવાઈડ કરવા પડશે, જેને કારણે અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું. આ સ્ટેપ તમારું ક્યાં જોવા મળશે? જ્યારે પણ આરએનએસનું સમીકરણ ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યાંથી તમને સમજ પડી જશે. તો આ વસ્તુ તમે ડાયરેક્ટ સ્ટેપ અત્યારે હું લખી રાખું છું, અથવા તો તમને લખીને બતાવું છું, જે તમે ડાયરેક્ટ લખી શકો છો ત્યારે ને ત્યારે જ, જ્યારે તમે થિયરીના આ સ્ટેપને ક્લિયર રાખ્યું હોય. ઓકે, જે આપણે શરૂઆતમાં એલએનમાં લીધું હતું એન્ડ ધેન તમે લોગમાં કન્વર્ટ કરતા હતા, તો એ જ આ સ્ટેપ છે. હવે અહીંયાથી મારે મેળવવાનો છે એ. શું મેળવવાનો છે? એ. કન્ટિન્યુ કરીએ તો કિંમત મૂકીએ લોગ. કેની કિંમત છે 0.02 ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ ઈ એની કિંમત હમણાં જ આપણે મળી 18,231.4 છેદમાં 2.303 ગુણ્યા આરની કિંમત છે 8.314 ગુણ્યા ટી. ટી એટલે તાપમાન. જે કે લીધો છે એ જ તાપમાનમાં લેશું. આપણે જે કે લીધો છે 0.02 એટલે કે જે પહેલો આપ્યો છે તે જ મેં ઉપાડી લીધો છે, તો તાપમાન પણ આ જ લેવો પડે. સ્વાભાવિક દૃષ્ટિકોણથી જો તમે K1 આ લેતા હો અને ત્યારે કે T2નો યુઝ કરતા હો તો એ સ્વાભાવિક છે કે તે રોંગ છે, ખોટું છે. તો અહીંયા તમારો જવાબ તમને તકલીફમાં મૂકી શકે છે. ચાલો, લોગ જ્યારે જોવાનો થાય 0.02નો તો તમે જાણો છો તે મુજબ લોગ કઈ રીતે જોશો? તો એક સિમ્પલ સિક્વન્સ જાણીએ છીએ તે મુજબ અલગથી જો આ લોગને મેળવીને આપું તો એમ કહી શકાય કે લોગને જોવા માટે 0.02 નહીં, પરંતુ આને જોવો પડશે 2 ગુણ્યા 10⁻²ની અંદર. આ -2 છે લોગના જવાબ મેળવતા પહેલાં જ આગળ આવી જશે, અને પ્લસ થઈ જશે 2નો લોગ, અને 2નો લોગ આવી જશે 0.3010. તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી એવું કહું છું કે 0.3010 -2 એટલે કેલ્સીનો યુઝ કરતાં તમને જવાબ મળશે નિયર અબાઉટ -1.6990. ક્લિયર? આઈ હોપ કે તમને આ વસ્તુ સમજ છે. આ જવાબ તમને લોગ મેળવતા આવડે છે, તો એનો લોગનો જવાબ હું ડાયરેક્ટ મૂકું છું. કેલ્ક્યુલેશન મેં તમને અહીં જ બતાવ્યું છે. -1.6990 ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ આનું ફરી એકવાર કેલ્સીનો યુઝ કરશો, જવાબ મળશે નિયર અબાઉટ 1.9043. લોગ એ કરતા બનાવું છું તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે આ બરાબરની પેલી બાજુ જશે, એટલે પદ થઈ જશે 1.6990 પ્લસ 1.9043. દેટ મીન્સ કે લોગ એ ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળે છે 0.2053. દેટ મીન્સ તમારો જવાબ આવીને ઊભો રહી ગયો છે લોગ એ ઇઝ ઇક્વલ ટુ 2053. તો હજી આપણે પદ આગળ વિચારવું પડશે, સમજવું પડશે. આગળ વિચારીએ, આગળ તરફ લઈ જઈએ. જવાબ આપણો આવ્યો છે લોગ એ ઇઝ ઇક્વલ ટુ, જવાબ શું આવ્યો છે? એ ઇઝ ઇક્વલ ટુ 0.2053. ઓકે, પરંતુ આપણે લોગને દૂર કરવો પડે. લોગને દૂર કરવાની ક્રિયાવિધિ એટલે કે એન્ટી લોગ લેવી. તો એન્ટી લોગને લઈએ તો બંને બાજુ એન્ટી લોગ લેતા તો એ અહીંયા થઈ જશે એ ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ 0.20
53. સ્વાભાવિક દ્રષ્ટિકોણ પ્રમાણે પોઈન્ટ જોવા માટે પોઈન્ટની જરૂર પડે. આ જો સંખ્યા કોઈ હોત તો તે ઘાતની અંદર આવી જત, પરંતુ અહીંયા કોઈ સંખ્યા નથી, તો સ્વાભાવિક તમારે જોવાનું કેમાં છે તો કે 20નો 5માં 3નો ડિફરન્ટ. ઓકે, તો લોગ જોઈએ. ચાલો 20નો 5માં જુઓ તો આઈ થિંક તમને જવાબ મળે છે 1603. ડિફરન્ટ જુઓ તો કેટલો થશે 1. ઓકે, ડિફરન્ટ કેટલો તમને જોવા મળે છે 1, કે જેથી મને જવાબ મળે છે 1604, કે જેથી જવાબ લખી શકું છું 1604. કામકાજ ખાસ યાદ કરો, એન્ટીલોગમાં અહીંયા પોઈન્ટ મતલબમાં એક 0 પોઈન્ટ સમથિંગમાં જવાબ લખાય છે, તો અહીંયા જવાબ આવશે 1 પોઈન્ટ સમથિંગમાં. દેટ મીન્સ કે a ઇઝ ઇક્વલ ટુ 1.604. એકદમ સિમ્પલ વસ્તુ હતી, ફક્ત અને ફક્ત લોગ, એન્ટીલોગ અને 2 ફોર્મ્યુલા. આટલી વસ્તુ ક્લિયર હોય તો તમે કામકાજ સરળતાથી કરી શકો છો. એમાં કોઈ પ્રકારનું મતલબ કોઈ પ્રકારની તકલીફ તમને જોવાની નથી, થવાની નથી. કોઈ પણ દાખલો તમે યુઝ કરી શકો છો. કોઈ પણ દાખલાને તમારી સાપેક્ષ રજૂ કરું, એકદમ સિમ્પલ મેથડની અંદર તમે દાખલાને ક્લિયર કરી શકો છો. હું તમારી સાપેક્ષ 2 રકમ મૂકું છું અને 2 દાખલાઓની સમજ આપું છું. દાખલાની શરૂઆત કહું છું અને દાખલાઓની આગળ એન્ડ તમે જાતે લઈ આવશો. નંબર 1, જેની અંદર રકમ જોઈએ તો રકમ એવું કહી રહ્યો છે કે ઇથાઇલ આયોડાઇડના વિઘટનથી પ્રથમ ક્રમની પ્રક્રિયા તમને આપી છે. C2H5I ગેસીસ પાર્ટિકલ્સમાં છે, C2H4 +HI. જે પ્રક્રિયા આપી છે તેની અંદર એમ પણ કીધું છે કે તાપમાન T1 તમને આપ્યું છે, તો તેમ કહું કે T 600 કેલ્વિન, કે જે જગ્યા પર તમને K આપ્યો છે 1.6010⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. તે સેક્રેટનું ઉર્જા EA પણ તમને આપી છે 209 કિલોજૂલ મોલ. તો તમને એમ કહેવા માંગે છે કે T2 એટલે કે 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક, હું આને કહી દઉં 1 તો આને કહી દઈશ 2, વેગ અચળાંક ફાઇન્ડ આઉટ કરવાનો છે, K2 મેળવવાનો છે. જેમ આપણે લાસ્ટ ટાઈમ આપણે EA મેળવ્યું, તો આમાં મેળવીશું આપણે K2 એટલે કે વેગ અચળાંક. ક્લિયર? તો આટલી માહિતીનો યુઝ કરીને તમે ફરી એકવાર દાખલો આગળ ક્લિયર કરી શકો છો. દાખલાની શરૂઆત મેં તમને કહી તે મુજબ કરી દઉં છું. તમને શરૂઆત ફરી એકવાર તે જ ફોર્મ્યુલા સાથે, log K2/K1 ઇઝ ઇક્વલ ટુ -EA upon 2.303 R T2 - T1 upon T1 T2. કિંમત મૂકીએ. કિંમત મૂકવા જઈશું એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે અહીંયા એક લોગ જાણીએ છીએ, એક લોગ જાણતા નથી. મતલબમાં યોગ્ય રીતે K2ની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, તો લખાશે log K2 માઇનસ, ભાગાકાર હોવાને કારણે લખી દઉં છું માઇનસ, લખાશે log K1. K1ની કિંમત આપણે જાણીએ છીએ 1.6010⁻⁵ ઇઝ ઇક્વલ ટુ માઇનસ EAની કિંમત જાણીએ છીએ 20.9, 2.303, 8.314. તાપમાન યોગ્ય રીતે 700 - 600 છેદમાં 700 × 600. ઓકે, હવે આનું સાદુરૂપ આપતા પહેલા વાત કરી દઉં લોગની ફરી એકવાર. તો આ ઘાત છે તે આગળ આવી જશે, વચ્ચે આવી જશે પ્લસ. હવે જુઓ લોગની કિંમત જુઓ 16ની અંદર, 16નું 0ની અંદર, 16નું 0માં જોવા જશો એટલે જવાબ તમને મળતો હશે 0.2041. મતલબમાં મળે છે 2041, એટલે હું લખું છું 0.2041. ઓકે, ક્લિયર? આનું સાદુરૂપ આપી દઉં તો જવાબ તમને મળી જાય છે 2.5989 નિયર અબાઉટ. ઓકે, આ હવે બધાને મળતો હશે. કેલ્સીનો યુઝ કરો અને મારો જવાબ ચેક કરતો રહેવો. જરૂરી નથી કે હું જવાબ લખું છું તે યોગ્ય હોય જ, મે બી મારાથી પણ મિસ્ટેક હોઈ શકે. તમારી જાતે પણ તમે ટ્રાય કરો, વિડીયોને સ્ટોપ કરી દો, જાતે કેલ્ક્યુલેશન કરી નાખો અને પછી વિડીયોને સ્ટાર્ટ કરો. તમારો વિડીયોમાં રહેલો જવાબ સાચો છે કે ખોટો તમને સમજ પડશે.
અને તમારો વિશ્વાસ પણ વધશે, દાખલાને કરવા માટે પોઝિટિવિટી પણ આવશે. ક્લિયર શબ્દ છે. તો આ પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ થઈ જશે, તો 4.7958. ઓકે, ચાલો તો 2.5989. log K2 ને કરતા બનાવું છું. શું કરું છું? log K2 ને કરતા બનાવું છું. log K2 ને કરતા બનાવું એટલે સ્વાભાવિક મારું સ્ટેપ કંઈક આ રીતે છે કે log K2 માઇનસ માઇનસ પ્લસ 4.97958 ઇઝ ઇક્વલ ટુ 2.5989. ફરી એક વાર સ્ટેપ બતાવી દઉં તમને હું. K2 માઇનસ માઇનસ મેં પ્લસ કરી દીધા અને આ પદ પાછું જેમનું તેમ લખી દીધું. ક્લિયર? ચાલો, વાત કરી તેમ મુજબ log K2 ને કરતા બનાવું તો સ્ટેપ તમારું બાકીનું જેમનું તેમ જ થવાનું છે, પરંતુ આ સ્ટેપ બરાબરની પહેલી બાજુ ચાલ્યું જશે એટલે માઇનસ 4.7958. ફરી એકવાર વાત કરી તે મુજબ માઇનસ પદ થશે એટલે કંઈક આ રીતે જવાબ નીકળશે અને ફરી એકવાર એન્ટી લોગ લેવો પડશે. શું લેવો પડશે? એન્ટી લોગ લેવો પડશે કે જેથી તમારો જવાબ યોગ્ય રીતે તમને હવે મળતો હોવો જોઈએ. ખાસ નમ્ર રિક્વેસ્ટ છે કે એન્ટી લોગ જે છે તે ખાસ જોવાના સ્ટેપ તમને અહીંયા બતાવી જ દઉં છું. જોકે દાખલો પણ મેં આખો પૂરો કરી દીધો તમારી સાપેક્ષ. તો આના સ્ટેપ બતાવું તો આનાથી એક સંખ્યા મોટી એટલે કે -3 પ્લસ. હવે પછીની સંખ્યા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય તો ખાસ કાળજીપૂર્વક સાંભળજો, કહું છું. 3માંથી આ સંખ્યાને બાદ કરો કરી તો એમાં તમને કેલ્સીમાં જવાબ કેટલો મળે છે? નિયર અબાઉટ તમને જવાબ મળશે 0.8031. હવે જેમ કેલ્સીમાં કહું તે રીતે એકવાર પ્રેસ કરીને જુઓ. કેલ્સીમાં દબાવો -3 પ્લસ 0.8031. તમને ઉપરનો જવાબ મળતો હોવો જોઈએ. જો નથી મળતો તો સમજી જવાનું કે તમારું આ નીચેનું સ્ટેપ ખોટું છે, તમારો એન્ટીલોગનો જવાબ ખોટો જ મળવાનો છે. આગળ વધીએ તો જે આ આગળની સંખ્યા છે તે ઘાતમાં જવાની છે, નો ડાઉટ. હવે આ જોવા માટે એટલે કે 80નું 3માં એકનો ડિફરન્ટ 80નું 3માં જુઓ તો તમને જવાબ નીકળશે 6353. એનું 1માં ડિફરન્ટ લો તો જવાબ નીકળશે 1નો ડિફરન્ટ. તો જવાબ ફાઇનલી તમારો મળી શકે છે 6354. શું મળી શકે છે? 6354. વાત કરી તે મુજબ 0 પોઈન્ટ સમથિંગમાં તમારો સવાલ છે તો જવાબ લખાશે 1 પોઈન્ટ સમથિંગની અંદર, એટલે કે જવાબ તમારો તૈયાર થાય છે 6.354 10⁻³ ક્લિયર? એકદમ ઇઝી દાખલો K2 મેળવવાનો હતો, મળી ગયો. જેમાં ફક્ત ને ફક્ત કેલ્ક્યુલેશનમાં તમે થોડુંક ધ્યાન આપજો. કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપવા માટે એટલા માટે કહું છું કેમ કે નાની એવી મિસ્ટેક લોગની એન્ટીલોગની પણ તમને હેરાન કરી શકે છે અને એ દાખલાને ખોટો કરવા તરફ લઈ જઈ શકે છે. ઓકે, ચાલો આવો જ એક દાખલો તમને હું કાળજીપૂર્વક કરવા માટે કહીશ. રકમ તમારી સાપેક્ષ રજૂ કરું છું, સમજ પણ આપી દઉં છું. ખાસ કાળજીપૂર્વક સમજી લેજો કે જેને કારણે દાખલો સરળતાથી અત્યારે જ પૂર્ણ થઈ જાય. ચાલો, દાખલા નંબર 3ની બાબત ખાસ કાળજીપૂર્વક સમજજો. દાખલાની રકમ થોડીક અટપટી હોઈ શકે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન T1 તમને આપ્યું છે 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા, આમાં 10 કેલ્વિન વધારવાનું 298 + 10 કેલ્વિનની અંદર છે તો 298 + 10 એટલે કહી દઈશ કે 308 કેલ્વિન. ઓકે, એટલે T1 અને T2 તમને યોગ્ય રીતે ચલો આપ્યા છે. હમણાં એમ કીધું છે કે વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે. પ્રક્રિયા વેગનું બમણું થવું એટલે શું? તો એમ કહી શકાય કે પ્રક્રિયા વેગનું બમણું થવું એટલે કે અત્યારે મારે જરૂરિયાત શું છે? EAની છે ને EAમાં આપણી પાસે જે સ્ટેપ છે એ સ્ટેપ મુજબ વાત કરું તો એ બમણો થઈ જાય છે. એટલે કે તમારી પાસે જે પદ છે એ K2 વાળું પદ જ્યારે સરખાવો K1 સાથે તો સિમ્પલ શબ્દમાં કહી શકું છું કે K2 બમણો થઈ ગયો છે. K2 બમણો થયો છે. ફરી એકવાર બોલું છું, K2 બમણો થયો છે. ઓકે, આ 3 વાર બોલવાનું એક નાનું રીઝન છે કે ગુણ્યા 2 અહીંયા કર્યા છે મેં. ફરી એકવાર લાસ્ટ ટાઈમ મેં પણ સમજાવ્યું હતું, અત્યારે પણ કહું છું. બરાબરની નિશાની વચ્ચે હોવાનું એક નાનું રીઝન છે કે બંનેને સમાન દર્શાવો, બંનેને સમાન બતાવો.
એટલા માટે આ ઓલરેડી 2 ગણો હોય તો મારે આને 2 ગણા બતાવવા પડે કે જેને કારણે દર્શાવી શકાય છે કે K2 2 ગણા છે. ઓકે, જેનો યુઝ કરવા માટે એવી રીતે કરી દઈશ કે K2/K1 ઇઝ ઇક્વલ ટુ 2. જેનો યુઝ તમે સરળતાથી દાખલાના ભાગ સ્વરૂપે તમે K2/K1 ની કિંમત જે આપી નથી તેના ભાગ સ્વરૂપે કરશો. ઓકે, ત્યારબાદ તમને તાપમાન આપ્યું છે, તમે R ની કિંમત જાણો છો, તો સૂત્ર તમારી સાપેક્ષ છે જ, અને એ સૂત્રને ધ્યાનમાં લઈને તમે સરળતાથી પોતાનું કામકાજ કરી શકો છો કે જેની અંદરથી તમને તમારો EA ફાઇન્ડ આઉટ થઈને મળી જવાનો છે. EA ની કિંમત નિયર અબાઉટ હું તમને EA ની કિંમત બતાવું છું, જે આન્સર સ્વરૂપમાં તમે વિચારશો. EA ની કિંમત તમને મળશે નિયર અબાઉટ 5289 જૂલ મોલ ઇનવર્સ. હું નિયર અબાઉટ એટલા માટે બોલું છું કેમ કે કદાચ લોગ લેતી વખતે અથવા તો કેલ્ક્યુલેશનના ડિજિટ લેતી વખતે કોઈમાં આપણે 2 ડિજિટ લેતા હોય પોઈન્ટ પછીના, કોઈમાં 3 લેતા હોય, કોઈમાં 4 લઈ લેતા હોય, તો એને ધ્યાનમાં લઈને અથવા તો કેલ્સીમાં જ આખો યુઝ કરીને કેલ્સીમાં જ એક સાથે જ કેલ્ક્યુલેશન તમે કરી દેતા હો તો નિયર અબાઉટ આનો જવાબ હોઈ શકે છે. પોઈન્ટ પછીની મેં સંખ્યા લખી નથી, તો અહીંયા તમારી પાસે પોઈન્ટ આગળની જે પણ સંખ્યા છે એક મેં તમને લખીને આપી છે આન્સરના સ્વરૂપમાં 52898. ઓકે, કિલો જૂલમાં તમે લખી શકો છો, નો ડાઉટ. આમ આજના સેશનમાં આપણે અલગ અલગ દાખલાઓની બાબત ધ્યાનમાં લીધી અને દાખલાઓને સમજ્યા. આ દાખલો પણ કાળજીપૂર્વક જોઈને પૂર્ણ કરી દેજો. આઈ હોપ કે તમને આ દાખલાઓમાં ખાસ મજા આવી હશે, અને આવા દાખલાઓ જેટલા પણ છે આપણે કાળજીપૂર્વક બધા જ પૂર્ણ કરવાના છે અને બધા જ કાળજીપૂર્વક સમજવાના પણ છે. તો આમ આવા દાખલાઓની જેટલી પણ પેર છે હું તમારી સાપેક્ષ રજૂ કરતો રહીશ, સમજાવતો રહીશ, અને ખાસ કાળજીપૂર્વક એમ કહું છું કે આવા દાખલાઓમાં આપણી પકડ લાવવાની છે, કેમ કે કદાચ આ જ વસ્તુ એવી છે કે જે JEE નીટ લેવલ સુધીનું આપણું લેવલ વધારી શકે છે. ક્લિયર? તો પ્રેક્ટિસ જાતે પણ કરતા રહેજો. મારા કહેવાથી તમે કરો એ વસ્તુમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પરંતુ મારા કહ્યા પહેલાં તમે કઈ વસ્તુ કરતા હો, મારા પહેલાંથી જ તમે કોઈ વસ્તુમાં પ્રિપેર છો તો વસ્તુ વેલ એન્ડ ગુડ છે, બેસ્ટ છે, બેટર છે. ઓકે, તો આજનું સેશન હું અહીંયા જ ક્લોઝ કરું છું. હું છું તમારો શિક્ષક મેન્ટોર હિમાંશુ સરદારા સર.